પશ્ચિમ એશિયામાં શાંતિની અપેક્ષા વધી. ઇઝરાયલ લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત. ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે લગભગ ડીલ તૈયાર. ઈરાન એનરિચ્ડ યુરેનિયમ સોંપવા તૈયાર. જલ્દી ખુલી શકે છે સ્ટ્રેટ ઓફ હોર્મઝ. સપ્તાહના અંતિમ દિવસે માર્કેટ માટે મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં 20 પોઈન્ટ આસપાસનું ફ્લેટિશ કારોબાર અત્યારે ફિલહાલ એકદમ સપાટ ગિફ્ટ નિફ્ટી. આ તરફ ડોલર ને અંદર મજબૂતી. યુએસ માર્કેટમાં S&P 500 અને નાસ્ડેક નવા રેકોર્ડ હાઈ પર. FISની સતત બીજા દિવસે કેશમાં ખરીદી, પરંતુ DIની 3400 કરોડથી વધુની વેચવાલી. વિપ્રોએ ચોથા ત્રિમાસિકમાં રજૂ કર્યા નબળા પરિણામ. કોન્સ્ટન્ટ કરન્સી આવક માત્ર 0.2% વધી. ડોલર આવકમાં 0.6% વધારો. આવનાર ત્રિમાસિક માટે -2%થી 0% આસપાસ ગ્રોથનું ગાઇડન્સ. 19% પ્રીમિયમ પર 15,000 કરોડ રૂપિયાના બાયબેકની ઘોષણા. ચોથા ત્રિમાસિકમાં HDFC લાઈફના નબળા પરિણામ. ન્યૂ પ્રીમિયમ ઇન્કમમાં 9%નો વધારો. VNBમાં 8%થી વધુ ઘટાડો. માર્જિન પર દબાણ. કંપની પ્રમોટર HDFC બેંકને 9% પ્રીમિયમ પર 1,000 કરોડના પ્રેફરન્શિયલ શેર જાહેર કરશે. આ તરફ સોના ચાંદીના ભાવમાં એક્શન. ડોલર ઇન્ડેક્સને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં સોનાના ભાવમાં 2%થી વધુનો ઉછાળો. ચાંદીમાં ખરીદદારી સાથે કારોબાર. સામે ક્રૂડના ભાવમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડના ભાવ $100 નજીક. નાઇમેક્સ ક્રૂડ પણ $93 આસપાસ. આજે સોના ચાંદીમાં પણ તેજીનું એક્શન રહી શકે છે યથાવત. અત્યારે ફિલહાલ મોટો ઉછાળો. લાઈ સિરીઝથી વાયદા સિરીઝમાંથી બહાર થશે સમ્માન કેપિટલ. પ્રમોટરમાં મોટા પરિવર્તન બાદ F&Oમાંથી થશે બહાર. આવો કરીએ શરૂઆત ગિફ્ટ ટુ ગ્લોબની શુક્રવારના કારોબારી સત્રમાં. દર્શક મિત્રો, આપનું સ્વાગત. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય માર્કેટ્સ નહીં નફો નહીં નુકસાનમાં અત્યારે ફિલહાલ ખુલી રહ્યા છે. એકદમ ફ્લેટ. સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીનો સંકેત આપને જણાવીએ. શુક્રવારની સવારે ઘણા સમય બાદ આવા પ્રકારની શાંત શરૂઆત આપણને મળી રહી છે કે જ્યાં ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ છે. આજે કંઈક 24,137થી 24,223 સુધીના રેન્જ બનાવતા આપણે જોવા મળી રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટીમાં એટલે ડેઝ લો જે છે ત્યાંથી થોડા રિકવર પણ થયા છીએ અને ડેઝ હાઈ જે છે ત્યાંથી થોડા નીચે પણ આવ્યા છે. અત્યારે ફિલહાલ એકદમ રેન્જમાં મધ્ય ભાગમાં કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે ગિફ્ટ નિફ્ટી છે એકદમ ફ્લેટ. આ તરફ તમે અમેરિકન માર્કેટ્સનો પહેલાં ગઈકાલનો ક્લોઝ જોઈ લો. ડાઉ 5%ની મામૂલી મજબૂતી સાથે બંધ થયો. S&P 500 5%ની મજબૂતી સાથે બંધ થયો. નાસ્ડેક 0.36% એટલે કે ઓલમોસ્ટ 5%થી થોડી વધુની મજબૂતી સાથે બંધ થયો. અત્યારે ફ્યુચર્સ પર નજર કરી લો. ડાઉ ફ્યુચર્સ મામૂલી મજબૂત છે. S&P ફ્યુચર્સ એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ છે અને નાસ્ડેક ફ્યુચર્સ તો સાવ નહીં નફો નહીં નુકસાનમાં છે. એટલે એક નાનકડી રેન્જમાં. આવી સ્થિતિમાં હવે આવો એશિયન માર્કેટ્સ પર. એશિયન માર્કેટ્સમાં અત્યારે 0.5%ની નબળાઈ નિક્કઈમાં જોવા મળશે. આ માઇનસ છે અને ચેન્જ કરજો, લાલ રંગ કરી દો. અત્યારે ફિલહાલ ઘટાડાનો રંગ નિક્કઈમાં છવાયેલો છે. એટલે એશિયન માર્કેટ્સ ઘટાડામાં છે. 0.5%થી વધુની નબળાઈ, ઇનફેક્ટ 0.81% આસપાસ નબળાઈ જશે. પછી અન્ય એશિયન માર્કેટ્સમાં સ્ટ્રેટ્સ ટાઈમ્સ 5% આસપાસનો ઘટાડો તમને જોવા મળશે. હેંગસેંગ 0.5%થી વધુનો ઘટાડો છે. તાઇવાન 0.5%થી વધુનો ઘટાડો છે. કોસ્પી લાલ નિશાનમાં પણ 5%નો ઘટાડો છે. આ તરફ શેંઘાઈ જુઓ તો 5% આસપાસનો ઘટાડો છે. હવે તમે જુઓ કે ડાઉ ફ્યુચર્સ પોઝિટિવ છે. ગઈકાલનો ડાઉનો ક્લોઝ પોઝિટિવ છે. તો પછી આ બધા કેમ ઘટી રહ્યા છે? શુક્રવાર છે ભાઈ. શનિ રવિમાં તમને ખ્યાલ છે કંઈ પણ નવા જૂની થતી હોય છે. ટ્રમ્પ સાહેબ હમણાં કૂણા પડ્યા તો વળી પાછું ટાંકો ના થઈ જાય. એટલે હવે કૂણા પડ્યા અને ફરી પાછા અગ્રેસિવ થઈ જાય એવો ભય પણ હોય. મે બી એ કારણસર આપણે તો હવે એઝમ્પશન્સ કરી શકીએ અત્યારે ફિલહાલ માર્કેટ્સ કયા કારણોસર ચાલે છે નથી ચાલતા એ બધાને બદલે મે બી એક કારણ એવું હોઈ શકે કે અત્યારે ફિલહાલ શુક્રવાર છે અને એને કારણે થોડું પ્રોફિટ બુકિંગ એશિયન માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે. પરંતુ ગિફ્ટ નિફ્ટી તમારું ફ્લેટ છે. જે
તમે જુઓ કે નિક્કઈની રિલેટિવ સ્ટ્રેન્થ નિફ્ટી કરતાં સારી છે, પણ નિક્કઈ અત્યારે 0.5% વધુ નીચે છે. તો આ જ એક ડિફરન્સ છે જે આજે કદાચ મે બી આપણે ભારતીય માર્કેટ્સની યુએસપી બની શકે છે, યુએસપી સાબિત થઈ શકે છે. ઓકે, તો આવો હવે કરીએ શરૂઆત સમજવાની કે આ અમેરિકન માર્કેટ્સનો હેન્ડઓવર શું મળી રહ્યો છે, તેના કારણે આપણને વધુ સ્પષ્ટતા મળશે. તો અમેરિકન માર્કેટ્સ જે છે તે સકારાત્મક રહેતા જોવા મળ્યા ગુરુવારે, અને મુખ્ય સૂચકાંકો ફરી એકવાર રેકોર્ડ હાઈ. બાય ધ વે, તમે ગઈકાલે પણ ના જાણ્યું હોય તો આજે ફરીથી જાણી લો કે જેપનીઝ માર્કેટ્સે ગઈકાલે રેકોર્ડ બનાવેલા, અમેરિકન માર્કેટ્સ બનાવેલા, ત્યાંથી આજે જેપનીઝ માર્કેટ્સ ઘટેલા છે, પણ અમેરિકન માર્કેટ્સે ગઈકાલે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યા. એટલે સતત બીજો દિવસ છે કે જ્યારે રેકોર્ડ બનાવી રહ્યા છે યુએસ માર્કેટ્સ. અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ વાર્તાલાપ શરૂ થઈ ગયો છે, અથવા તો થવાનો છે તેવા હોપ્સ અને ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ્સ વચ્ચે યુએસ માર્કેટ્સે ફરી રેકોર્ડ બનાવ્યા, અને આ સંભવિત યુદ્ધ વિરામના સકારાત્મક અહેવાલો જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે સાપ્તાહિક બેરોજગારીનો જે ક્લેમ છે તે પણ તમને 11,000 જોબલેસ ક્લેમ કહેવામાં આવે છે આને. આ જોબલેસ ક્લેમ 11,000 ઘટીને 2,07,000 પર આવી ગયો. પહેલા ત્રિમાસિકના મજબૂત કોર્પોરેટ આંકડાઓ આવી રહ્યા છે, જેના કારણે પણ તમને અહીંયાથી ખાસ માર્કેટના સેન્ટિમેન્ટમાં પોઝિટિવિટી આવતી જોવા મળી. હવે આવો ઇન્ડેક્સ પર S&P 500 જે છે તે 18.33 પોઈન્ટ મામૂલી વધ્યો, 7,041ના નવા રેકોર્ડ પર બંધ થયો. ડાઉ જોન્સ 115 પોઈન્ટ ગઈકાલે વધ્યો હતો અને 48,578 પર બંધ થયો. આ તરફ નાસ્ડેક તમે જુઓ 86.69 પોઈન્ટ્સનો સુધારો નોંધાવીને 24,102ના ઐતિહાસિક સ્તરે બંધ થતો જોવા મળ્યો. રાઈટ, તો આ થઈ ગયું તમારા માટે નાસ્ડેક. હવે તમે આવો માર્કેટમાં ખાસ કરીને જે લાર્જ કેપ અને ટેકનોલોજી શેર્સ છે તેમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. માઇક્રોસોફ્ટના શેરમાં 2.2%નો ઉછાળો જે છે તે તમને જોવા મળ્યો હતો. પેપ્સિકોના મજબૂત ત્રિમાસિક પરિણામોને કારણે થઈને કન્ઝ્યુમર સેક્ટરની અંદર તેજી આવી હતી. ફિનાન્શિયલ સેક્ટરમાં ચાર્લ્સ શ્વાબનું જે પ્રદર્શન છે તે નબળું રહેતા શેરમાં 7%નો ઘટાડો તમને જોવા મળ્યો. નેટફ્લિક્સના શેરમાં માર્કેટ બંધ થયા પછીના સેશનમાં 8%નો મોટો કડાકો આવ્યો હતો, કારણ કે નેટફ્લિક્સના કો ફાઉન્ડર જે છે રીડ હેસ્ટિંગ્સ, વિચાર કરો કંપનીના કો ફાઉન્ડર રાજીનામું આપે બોર્ડમાંથી, તો સ્વાભાવિક છે કે તેની અસર તમને અહીંયા આવતી જોવા મળે. એટલે કો ફાઉન્ડરના રાજીનામાને કારણે પોસ્ટ માર્કેટ નેટફ્લિક્સમાં ઘટાડો જોવા મળ્યો. 10 વર્ષના ટ્રેઝરી બોન્ડ યીલ્ડ જે છે તે 4.28% આસપાસ સ્ટેબલ જોવા મળ્યા. કોમોડિટી માર્કેટ જુઓ તો ભારે તેજીનો અંડરટોન હતો. ત્યાં તમને જોવા મળશે પહેલાં તો ખાસ જે ક્રૂડના ભાવો કંટ્રોલમાં રહ્યા એને કારણે થઈને પ્રેશિયસ મેટલ્સને સારો સપોર્ટ મળ્યો. બ્રેન્ટ ક્રૂડ 95-97ની રેન્જમાં છે. નક્કર ઉકેલ ન આવે ત્યાં સુધી ઓઇલ માર્કેટમાં રિસ્ક પ્રીમિયમ હજુ પણ છે, એટલે એ એક વસ્તુ ખાસ. પણ સોનામાં શોર્ટ કવરિંગ ગઈકાલે થયું અને 4831 આસપાસ $40ના ઉછાળા સાથે ભાવ જોવા મળ્યો. ચાંદી પણ તમે જુઓ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ફરી વધી છે અને એને કારણે થઈને 2.19%નો વધારો, 80.66 પર ચાંદી તમને ગઈકાલે જોવા મળ્યો હતો. આ તરફ તમને હું લાઈવ અત્યારે ક્વોટ્સ પણ આપી દઉં સોના ચાંદીના અને બ્રેન્ટ ક્રૂડના. સોનું અત્યારે 4808 પર છે, એકદમ ફ્લેટ. ચાંદી ફરી $78 પર થોડો ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. આ તરફ ક્રૂડ જુઓ તો તમને જે છે તે ખાસ 93.33 પર જોવા મળી રહ્યું છે. તો ક્રૂડમાં ફરી ઘટાડો આવ્યો છે અત્યારે ફિલહાલ, આજે સવારનો ભાવ છે. અને WTI ક્રૂડ તો 89.90 પર છે. તો આ થઈ ગઈ તમારા માટે મેઇન યુએસ માર્કેટનો અપડેટ. હવે તમે આવો યુરોપિયન માર્કેટના અપડેટ પર. યુરોપિયન માર્કેટમાં પણ ગઈકાલે ભારે ઉથલપુથલ જોવા મળી હતી અને મિશ્રથી હકારાત્મક ટ્રેન્ડ તમને બનતો જોવા મળ્યો. યુકેના મજબૂત આર્થિક ડેટા અને મધ્ય પૂર્વમાં શાંતિની અપેક્ષાને કારણે રોકાણકારોનો ઉત્સાહ જે છે તે ભરપૂર રહ્યો અને એનર્જી માર્કેટ અને કોમોડિટી માર્કેટમાં ઊંચા ભાવોને કારણે યુરોપિયન અર્થતંત્ર પર થતી અસરની ચિંતામાં માર્કેટ થોડા નર્વસ રહેતા જોવા મળ્યા. તો FTSE 100.3% વધીને 10,582 પર બંધ થયો. DAX 40 જે છે તે 87 પોઈન્ટ ઉછળીને 24,154 પર બંધ થયો. CAC 40 જે છે તે 0.1%ના મામૂલી ઘટાડા સાથે 8,262 પર બંધ થયો અને સ્ટોક 600.1% ઘટ્યો હતો, એકદમ ફ્લેટ બંધ થયો, 616.95. સૌથી મોટો સકારાત્મક ટેકો જે છે તે યુકેના ફેબ્રુઆરી મહિનાના GDP ડેટા તરફથી તમને મળ્યો છે અને અગાઉના જે સ્થિર પ્રદર્શન છે તે બાદ યુકેના અર્થતંત્રમાં 0.5%નો શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે. અનુમાનથી સારો ગ્રોથ આપ્યો યુકે, એટલે ત્યાં માર્કેટ્સમાં થોડો કોન્ફિડન્સ આવ્યો છે. પણ યુએસ ઈરાન વચ્ચે સંભવિત જે કંઈ પણ યુદ્ધ વિરામની મંત્રણા છે તેના અહેવાલોએ થોડો મજબૂત સેન્ટિમેન્ટ જરૂર બતાવ્યો છે અને આ તરફ વોલ સ્ટ્રીટની સરખામણીએ યુરોપિયન શેર માર્કેટનું પ્રદર્શન થોડું ધીમું જરૂર જોવા મળ્યું. યુરોપના મોટાભાગના દેશો જે છે તે ઉર્જા અને ક્રૂડ ઓઇલને લઈને થોડા ચિંતિત છે. તેના કારણે થઈને એ બધા જ શેર્સ જે છે તેની અંદર એક્શન જોવા મળ્યું. આ તરફ બેટિંગ અને ગેમિંગ ગ્રુપ એન્ટનના ત્રિમાસિક પરિણામો સારા આવ્યા અને શેર 6.5% ઊંચકાયો હતો. આ તરફ ટેલિકોમ્યુનિકેશન લક્ઝરી સેક્ટરમાં ભારે વેચવાલી નોંધાઈ. ઈરાન યુદ્ધને કારણે અનિશ્ચિતતા ઊભી થતાં પ્રવાસીઓની બુકિંગ ઓછી થઈ ગઈ અને બજેટ એરલાઇન્સ કંપની
ઇઝી જેટના શેરમાં 3.7% મોટો ઘટાડો જોવા મળ્યો. આ તરફ યુએસ ડોલર સામે બ્રિટિશ પાઉન્ડ અને યુરો કરન્સીમાં પણ સામાન્ય નરમાશ તમને જોવા મળેલી છે. તો આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો. હવે યુએસ ઈરાન ડીલ જે છે તે ખૂબ જ નજીક છે, આ ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. એટલે અગેન પિંચ ઓફ સોલ્ટ સાથે કે એને પર કેટલો વિશ્વાસ કરવો ના કરવો એ અમે તમારા પર છોડીએ છીએ. પણ અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની અમે તૈયારીઓ કરી રહ્યા છીએ, એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો અને કહ્યું કે ઈરાન પરમાણુ હથિયારો ન રાખવા માટે હવે સહમત થઈ ચૂક્યું છે અને અમેરિકા અને ઈરાન ફાઇનલ ડીલની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. મધ્ય પૂર્વમાં આગામી સમયમાં કંઈક ખૂબ જ સકારાત્મક થશે અને લાંબા સમયથી ચાલી રહેલા અમેરિકા ઈરાન યુદ્ધના અંતના સ્પષ્ટ એંધાણ અત્યારે ટ્રમ્પ સાહેબ આપી રહ્યા છે. સંભવિત ઈરાન ડીલના સમાચારોને કારણે ગ્લોબલ કોમોડિટી માર્કેટ અને દુનિયાભરને મોટી રાહત મળી રહેશે તેવું અત્યારે ફિલહાલ તો લાગી રહ્યું છે. લેટ્સ સી હવે ટ્રમ્પ સાહેબ ફરી એકવાર કોઈ ટાંકો બનાવે છે કે નહીં. આ તરફ જે યુએસની મોટી કાર્યવાહી ચાલી રહી છે પર્શિયન ગલ્ફમાં તે જુઓ. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે ઈરાનના શિપને અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બહાર નહીં જવા દઈએ. ઈરાનને બ્લોકેડ આપેલું છે અમેરિકાએ, રાઈટ. આવી સ્થિતિમાં ઈરાની બંદર તરફ જતા 13 જહાજોને પાછા વાળવામાં આવ્યા. પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં યુએસ નેવીએ નાકાબંધી સતત ચોથા દિવસે યથાવત રાખી. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ન ખોલ્યું, જેથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કડક પગલું લીધું છે અને ઈરાનના શિપને હોર્મુઝમાં બહાર નથી આવવા દેતા અને બહારથી ઈરાનના શિપને હોર્મુઝમાં અંદર નથી જવા દેતા. અત્યારે બ્લોક કરીને રાખ્યા છે. અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે આ ઈરાની બંદરો માટે જ નાકાબંધી છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે અમે નાકાબંધી નથી કરી. પણ ઈરાને એવું કહ્યું છે કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ રાખ્યું છે. એટલે આ હજુ પણ નક્કી થઈ રહ્યું નથી. 28 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે, રાજદ્વારી ઉકેલ હજુ આવ્યો નથી. એમાં પણ 4 દિવસથી તો હવે અમેરિકાએ નાકાબંધી કરી છે. તો અત્યારે ફિલહાલ ટિટ ફોર ટેટ ચાલી રહ્યું છે. ઈરાને બીજા બધા દેશોના શિપને જવાની ના પાડી, પોતાના શિપને જવાની હા પાડેલી હતી. તો હવે અમેરિકાએ ઈરાનના શિપને પણ રોકી દીધા છે. તો આ થઈ ગયો સૌથી મોટો સંકેત. પછી આવો ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામની મોટી જાહેરાત ગઈકાલે ટ્રમ્પ સાહેબે પોતે કરી. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધ વિરામ પર સહમતિ બની છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ વિરામની સત્તાવાર ઘોષણા કરી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર માહિતી આપી અને આજે સાંજે 5 વાગ્યાથી કામચલાઉ યુદ્ધ વિરામ અમલમાં આવી જશે તેવું કહેવામાં આવ્યું છે. આ ઈસ્ટર્ન ટાઈમ્સ છે. ટ્રમ્પે ઇઝરાયલના પીએમ, લેબનોનના રાષ્ટ્રપતિ આ બંનેની સાથે વાતચીત કરી અને ડોનાલ્ડ ટ્રમ્પને આશા છે કે લેબનોન હેઝબુલ્લા વિરુદ્ધ કડક પગલાં હજુ પણ લેશે. પરંતુ વોશિંગ્ટનમાં બંને દેશોના અધિકારીઓ બેઠક બાદ લેવાયો આ મોટો નિર્ણય, જેમાં મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની આશા છે. વૈશ્વિક સ્તરે રાહતના સમાચારો તમને મળી રહ્યા છે. આજે કંઈ પણ ઐતિહાસિક ઘટનાક્રમ થયો તેના માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને યુએસ ઈરાન વચ્ચે વાટાઘાટો માટે આગામી બેઠક આ સપ્તાહના અંતમાં યોજાઈ શકે તેવું પણ તેમણે અહીંયાથી કહ્યું છે. તો લાંબા સમયથી ચાલી રહેલ ઈરાન યુદ્ધ હવે અંત તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ ઇઝરાયલનો ફ્રન્ટ પણ અહીંયા યુદ્ધ વિરામ થઈ ગયો અને અમેરિકા અને ઈરાન વચ્ચે તો યુદ્ધ વિરામ છે જ. તો આ એક ખૂબ જ મોટું ડેવલપમેન્ટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યું છે. હવે પશ્ચિમી એશિયામાં જે કંઈ પણ અનરેસ્ટની સ્થિતિ છે તેમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ જે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ છે તેમની બંનેની વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ખબર અમે તમને ગઈકાલે પણ બતાવી હતી. પરંતુ આ ટેલિફોનિક વાતચીત પર પ્રતિભાવ ટ્રમ્પ સાહેબે આપ્યો છે ગઈકાલે. એ પ્રતિભાવ તમે સાંભળો. ટ્રમ્પ સાહેબે કહ્યું કે પીએમ મોદી સાથે મારી ખૂબ જ સારી વાતચીત થઈ છે અને તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ જે રાજદ્વારી પ્રયાસો છે એ અને શાંતિ મંત્રણાઓ જે ચાલી રહી છે તે બંને વચ્ચે આ બંને નેતાઓએ ખાસ સંપર્ક કર્યો હતો. તો મધ્ય પૂર્વના વર્તમાન ઘટનાક્રમ અને વૈશ્વિક શાંતિના મુદ્દે ચર્ચા થઈ હોય તેવી સંભાવના છે. ટ્રમ્પ સાહેબે એટલું કહ્યું કે હા, અમારી વાતચીત થઈ છે અને ખૂબ જ સારી વાતચીત થઈ છે તેવું ટ્રમ્પ સાહેબે કહ્યું હતું. ત્યારે ઇઝરાયલ અને લેબનોન યુદ્ધ વિરામ તથા ઈરાન તણાવ વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ તે બહુ જ સૂચક છે. ભારત અને અમેરિકા વચ્ચેની મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીના વૈશ્વિક સ્તરે સંકેતો દેખાઈ રહ્યા છે અને બંને નેતાઓ વચ્ચે કયા ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા થઈ તેની સત્તાવાર વિગતો સામે નથી આવી. પણ હા, સ્વાભાવિક છે કે આ એક ખૂબ જ રસપ્રદ મુદ્દો બની શકે તેમ છે. આ તરફ આવો, ગઈકાલે જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દરિયાઈ નેવિગેશન સુરક્ષા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા પર આ બંને નેતાઓએ ખાસ ભાર મૂક્યો.
આંતરરાષ્ટ્રીય વેપાર જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ ફ્રાન્સ અપીલ કરી રહ્યું છે, ભારતે પણ અપીલ કરી છે. ત્યારે વૈશ્વિક સપ્લાય ચેઇન અને ઉર્જાના સુરક્ષા માટે થઈને પડકારોને પહોંચી વળવા માટે બંને દેશોએ મહત્વની ચર્ચા કરી છે. કોમોડિટી અને ઓઇલ ટ્રેડિંગ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ સુરક્ષિત રહેવો અત્યંત જરૂરી છે એવું કહેવામાં આવ્યું છે. ત્યારે પર્શિયન ગલ્ફમાં ચાલી રહેલા તણાવ અને શિપિંગ રૂટ પરના અવરોધોને કારણે અનેક મુસીબતો પડી રહી છે તેવું સાબિત થયું છે. ત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇન, કોમોડિટી ટ્રેડિંગ અને ખાસ કરીને ઉર્જા સુરક્ષા પર ગંભીર અસર પડી છે. આ વાત ખાસ ધ્યાન પર રાખો. આગળ વધીએ અને ગઈકાલે હોંગકોંગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો. હોંગકોંગ દ્વારા વૈશ્વિક કોમોડિટી ટ્રેડર્સને આકર્ષવા માટે ટેક્સમાં ખાસ રાહત આપવામાં આવી. ફિઝિકલ કોમોડિટી ટ્રેડર્સ જે છે તેમને પ્રોફિટ ટેક્સ 16.5% લાગતો હતો, જેને ઘટાડીને 8.25% કરવામાં આવ્યો છે. આ બહુ મોટું પરિવર્તન છે. ફિઝિકલ કોમોડિટી ટ્રેડર્સ માટે આ પરિવર્તન છે. કોમોડિટી ટ્રેડિંગ હબ બનવા માટે અને શિપિંગ સેક્ટરને વેગ આપવા માટે હોંગકોંગ હવે પ્રયાસ કરી રહ્યું છે. એટલે ઓલમોસ્ટ તમે જુઓ ને તો અડધો કરી નાખ્યો છે ટેક્સ. માઇનિંગ સહિતની મહત્વની કોમોડિટીઝ માટે નવી ટેક્સ કન્સેશન સ્કીમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વૈશ્વિક કંપનીઓને હોંગકોંગમાં બિઝનેસ વિસ્તારવા માટે મોટું પ્રોત્સાહન મળશે. સિંગાપોર અને લંડન જેવા ટ્રેડિંગ હબને ટક્કર આપવા માટે થઈને હોંગકોંગની નવી રણનીતિ સામે આવી છે. અને કોમોડિટી ટ્રેડિંગ એ શિપિંગ અને મેરીટાઈમ ઉદ્યોગનો એક અભિન્ન હિસ્સો છે, આ પણ વાત સામે આવી છે. ત્યારે ટેક્સમાં આ પ્રકારની છૂટછાટ આપવાથી હોંગકોંગમાં ટ્રેડર્સની સંખ્યા વધશે અને શિપિંગની માગમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળશે. આ નવા નિર્ણયને કારણે હોંગકોંગને આ દિશામાં મોટો ફાયદો થવાની પણ અપેક્ષા જોવા મળી રહી છે. તો દર્શક મિત્રો, આવો આ સાથે જ એક નાનકડા વિરામનો પણ સમય રહ્યો છે. એક ક્વિક બ્રેક લઈશું અને બ્રેક બાદ અત્યારે ફિલહાલ જે ગિફ્ટ નિફ્ટીનો સંકેત એકદમ શાંત શરૂઆતનો બની રહ્યો છે તે તમામ સંકેતો પર નજર કરીએ. આવો એક નાનકડા વિરામનો સમય રહ્યો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગિફ્ટ ટુ ગ્લોબમાં. અત્યારે ફિલહાલ મહત્વના સંકેતો પર નજર રાખીશું. પણ આવો આગળ વધીએ અને રશિયા દ્વારા યુક્રેન પર આ વર્ષ એટલે કે વર્ષ 2026નો ગઈકાલે મોટામાં મોટો હુમલો કર્યો. આ ખૂબ જ ઘાતક હુમલો હતો, જેમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા. 17 લોકોના મોત કીવ સહિતના શહેરો પર જે રશિયાએ હુમલો કર્યો તેમાં થયા, જેમાં 100થી વધુ ઘાયલ છે. રશિયાના ભીષણ હુમલામાં જીવ ગુમાવનારાઓમાં 12 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ખૂબ જ દુઃખદ છે કે આ યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે આ એક જે હ્યુમન લોસ છે તે ખરેખર દુઃખદ છે. પરંતુ કાટમાળ હેઠળ લોકો જે હજુ દબાયેલા હોય તો આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ છે. યુક્રેને વળતો પ્રહાર કર્યો હતો અને આ વળતા પ્રહારમાં રશિયાના જે બ્લેક સી પોર્ટ તુઆપ્સે છે ત્યાં ડ્રોન હુમલો કરી દેવામાં આવ્યો. યુક્રેનના હુમલામાં રશિયામાં એક 14 વર્ષની બાળકી સહિત 2 લોકોના મોત થઈ ગયા અને 7 લોકો ઘાયલ થઈ ગયા. એટલે બંને દેશો ભલે યુદ્ધ કરી રહ્યા હોય પરંતુ અહીં નાના બાળકોના બંને પક્ષે મૃત્યુ થઈ રહ્યા છે, જે ખરેખર દુઃખદ છે. આવી સ્થિતિમાં તુઆપ્સે પોર્ટ રશિયા માટે ખૂબ મહત્વનું છે. ત્યાં મોટી ઓઇલ રિફાઇનરી આવેલી છે. તુઆપ્સે પોર્ટ ઓઇલ, કોલસો અને ફર્ટિલાઇઝર માટેનું મુખ્ય નિકાસ હબ છે અને રશિયાના મુખ્ય ઓઇલ એક્સપોર્ટ હબ તુઆપ્સે પોર્ટ પર હુમલા બાદ ભીષણ આગ પણ લાગી હતી. તો આ પણ એક મોટું જોખમ. હવે આગળ વધીએ. નેટફ્લિક્સમાં એક મોટું પરિવર્તન દર્શક મિત્રો થયું છે, તે ખબર પર નજર કરી લઈએ. સહસ્થાપક રીડ હેસ્ટિંગ્સ, વિચાર કરો, નેટફ્લિક્સના કો ફાઉન્ડર, જેમણે કંપનીમાંથી વિદાય લીધી. નેટફ્લિક્સના શેરમાં પોસ્ટ માર્કેટ ગઈકાલે આ સમાચાર બાદ 9%નો મોટો કડાકો જોવા મળ્યો. હેસ્ટિંગ્સે જે રાજીનામું આપ્યું અને કંપનીમાં ગ્રોથ હવે ઓછો થશે તેવી અંદાજને કારણે શેરમાં બેઝિકલી કડાકો જોવા મળ્યો. નેટફ્લિક્સની પહેલા ત્રિમાસિકમાં આવક 16% વધીને $12.25 બિલિયન પર પહોંચી ગઈ છે અને પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ પ્રતિ શેર $1.23ની કમાણી, EPS જેને કહીએ આપણે, તે બતાવી છે. ગ્રોથ વધારવા માટે નેટફ્લિક્સે નવો લક્ષ્ય ધાર્યો છે અને એડ બતાવવા, લાઇવ ઇવેન્ટ્સ માટે નવા કોન્ટેન્ટ પર તેઓ ફોકસ કરી રહ્યા છે. સ્ટ્રીમિંગ માર્કેટમાં ટકી રહેવા માટે નેટફ્લિક્સ હવે નવી આક્રમક રણનીતિ અપનાવશે. એટલે હવે નેટફ્લિક્સમાં તમે જો સબસ્ક્રિપ્શન લીધું હોય તો એડ જોવા તૈયાર થઈ જાઓ. કંપની તો તૈયાર થઈ ગઈ છે. આવો આગળ વધીએ અને હવે FIIs જે ભારતીય ડેટ માર્કેટ એટલે કે બોન્ડ માર્કેટમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે, આ સમાચાર સમજવા ખાસ જરૂરી છે. FIIસે $1 બિલિયન વધુની રકમ ભારતીય ડેટ માર્કેટમાંથી પાછી ખેંચી છે. માત્ર એપ્રિલ મહિનામાં જ વિદેશી રોકાણકારોએ આ મોટી વેચવાલી કરી. કારણ આપ્યું છે મેક્રો ઇકોનોમિક ચિંતાઓ, પહેલી તો ભારત માટે થઈને.
બીજું કારણ આપ્યું છે કરન્સી રિસ્ક, રૂપિયો સતત નબળો થઈ રહ્યો છે. ત્રીજું કારણ આપ્યું છે કે રોકાણકારોનું સેન્ટિમેન્ટ જે છે તે નબળા રૂપિયા અને ડોલરની મજબૂતીને કારણે ખડાઈ રહ્યું છે. જ્યારે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ આ બધાને કારણે રૂપિયો વધુ નબળો થવા અને તેને અટકાવવા માટે જે ઉપાયો છે તે ઉપાયોથી કદાચ વિદેશી રોકાણકારો ખુશ નથી અને એટલા માટે જ ડેટ માર્કેટમાંથી તેઓએ ઓલમોસ્ટ $1 બિલિયન વધુની રકમ પરત ખેંચી છે. આ તરફ છેલ્લે ખબર જાણી લઈએ. આરબીઆઈ દ્વારા રૂપિયાને મજબૂત રાખવા માટે ગઈકાલે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. નિર્ણય જાહેર કરાયો કે રૂપિયાને સતત ઘટાડાને રોકવા માટે જે સરકારી ઓઇલ રિફાઇનરી છે તેમને આરબીઆઈએ નિર્દેશ કર્યો છે સ્પોટ ડોલરની સીધી ખરીદી તમારે ઘટાડવાની રહેશે અને હવે તેના માટે જે સ્પોટ ડોલરને બદલે તમે વિશેષ ક્રેડિટ લાઇન વાપરો તેવી સૂચના આપવામાં આવી છે. આ ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે અને વિદેશી ભંડોળના આઉટફ્લોના કારણે પણ રૂપિયો ભારે દબાણ હેઠળ છે. ત્યારે ડોલર સામે ભારતીય રૂપિયો 3% ગગડીને ઐતિહાસિક લો પર પહોંચી ગયો છે અને સાથે સાથે સતત ઘટાડાના કારણે ભારતીય રૂપિયાનું નબળું પ્રદર્શન સમગ્ર એશિયામાં વિચાર કરો સૌથી ખરાબ કરન્સી અત્યારે રૂપિયો બની ચૂક્યો છે. આ સ્થિતિમાં આરબીઆઈએ આ મહત્વપૂર્ણ પગલું જે છે તે ખાસ ઉઠાવ્યું છે. યુક્રેન યુદ્ધ સમયે આ જ પગલું ઉઠાવ્યું હતું. વિશેષ ક્રેડિટ લાઇનનો ઉપયોગ હવે સરકારી રિફાઇનરીઓએ કરવાનો રહેશે. આવો છેલ્લે હું તમને ફટાફટ વિદેશી રોકાણકારોના જે ગઈકાલના સંકેત છે તે જણાવી દઉં. વિદેશી રોકાણકારો જે છે તેઓએ ગઈકાલે કેશ માર્કેટમાં ફરી એકવાર ખરીદદારી કરી છે. કેટલી ખરીદદારી કરી છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્ક્રીન પર અત્યારે ફિલહાલ 382 કરોડ રૂપિયાની ખરીદદારી જે છે તે વિદેશી રોકાણકારો દ્વારા ગઈકાલે કરવામાં આવેલી છે. એટલે પાછલા 5 દિવસમાં 3 દિવસ તેમણે ખરીદ્યું છે કેશ માર્કેટમાં. સામે ડીઆઈઆઈએ 2 દિવસથી વેચવાનું ચાલુ કર્યું. ગઈકાલે પણ જુઓ વેચ્યું હતું ને આજે પણ જે આંકડો મતલબ પરમ દિવસે વેચ્યું હતું ને ગઈકાલનો આંકડો તમે જુઓ છો 3427 કરોડનું વેચ્યું. હવે ડીઆઈઆઈને શા માટે વેચવું પડી રહ્યું છે આ એક સવાલ બને છે અને ગઈકાલે ભારતીય માર્કેટમાં અચાનક ઉપલા સ્તરોથી વેચવાલી આવી એ સવાલનો જવાબ પણ કદાચ ડીઆઈઝના આંકડામાં છે. પણ એફઆઈએસ જુઓ ફ્યુચર્સ ખરીદ્યા છે 417 કરોડ રૂપિયાના ફ્યુચર્સ નિફ્ટીના ખરીદ્યા છે. એટલે નિફ્ટીના ફ્યુચર્સનો આંકડો આપી દો તો ત્યાં ખરીદદારી જોવા મળશે. અચ્છા, નિફ્ટીના ઓપ્શન્સમાં સામા પક્ષે એમણે જે છે તે 1370 કરોડની વેચવાલી કરી એટલે હેજિંગ કરી લીધું છે. વાંધો નહીં. નિફ્ટીનો પીસીઆર શું કહે છે? પીસીઆર ઘટી જ રહ્યો છે. જુઓ આ ખાસ ઓબ્ઝર્વેશન તમને યાદ હશે મેં ગઈકાલે સવારે પણ કહ્યું હતું કે એફઆઈઆઈસ ફ્યુચર્સ ખરીદે છે તોય તમારો પીસીઆર કેમ ઘટી રહ્યો છે સવાલ છે. બેંક નિફ્ટી આપો ફટાફટ. બેંક નિફ્ટીના ફ્યુચર્સનો આંકડો તમને જોવા મળશે. ત્યાં વેચવાલી કરી છે. પછી આપો ઓપ્શન્સમાં તેમણે ખરીદદારી કરી છે અને પછી આપો પીસીઆર. બેંક નિફ્ટીનો પીસીઆર પણ ગ્રેજ્યુઅલી ઘટી રહ્યો છે. એક સાથે નહીં પણ ગ્રેજ્યુઅલી ઘટી રહ્યો છે. હવે તમે સ્ટોક ફ્યુચર સ્ટોક ઓપ્શન જોઈ લો. સ્ટોક ફ્યુચરમાં 1643 કરોડની વેચવાલી જ છે. ફરી એકવાર 5 દિવસની વેચવાલી. સ્ટોક ઓપ્શનમાં 517 કરોડની વેચવાલી જોવા મળી રહી છે. તો આ થઈ ગયું. હવે તમે લોંગ શોર્ટ રેશિયો જુઓ. લોંગ શોર્ટ રેશિયો તમારો સતત ડિગ્રેડ થઈ રહ્યો છે જે એવું બતાવે છે કે એફઆઈઆઈસ ભલે નિફ્ટીના ફ્યુચર્સ ખરીદી રહ્યા હોય લોંગ શોર્ટનું ઇમ્પ્રુવમેન્ટ નથી. આવો આ સાથે જ દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. એક નાનકડો વિરામ અને વિરામ બાદ લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ મારા સહયોગી અજય અને યોમિક સાથે. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.